મલ્હાર, ગાંધીનગરથી જે મેડિકલ કોલેજમાં ફરીથી રેગિંગની ઘટના બની છે। જુનિયર વિદ્યાર્થીઓને રાત્રે હોસ્ટેલમાં બોલાવીને રેગિંગ કરવામાં આવ્યું। જુનિયર વિદ્યાર્થીઓએ હિંમત કરી ડીનને ફરિયાદ કરી। રેગિંગ કરનારા 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકાયા। રેગિંગની ઘટનામાં ડીનની કડક કાર્યવાહી, કેમ્પસમાં ખળભળાટ મચ્યો છે। તો જુનિયર વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। રેગિંગ કરનારા 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની આ ઘટના બની છે। જુનિયર વિદ્યાર્થીઓને રાત્રે હોસ્ટેલમાં બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમનું રેગિંગ કરવામાં આવ્યું। જો કે તેમની પાસે શું કરાવવામાં આવ્યું હતું, કઈ રીતનું વર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું એ જાણી શકાયું નથી, પરંતુ બધા વિદ્યાર્થીઓ એકઠા થયા, તેમને હિંમત કરી અને ડીનને ફરિયાદ કરી અને ડીને તુરંત કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ જેટલા પણ 14 વિદ્યાર્થીઓ હતા તેમને અત્યારે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। તો રેગિંગ કરનાર 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। ગાંધીનગરમાં મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની ઘટના બની। અવારનવાર આ પ્રમાણેની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઘણા કિસ્સા સામે આવે છે, ઘણા નથી આવતા, પરંતુ આ વિદ્યાર્થીઓએ હિંમત કરી અને ડીનને ફરિયાદ કરી, જેના કારણે આ આખો જે કેસ છે બહાર આવ્યો છે। સંવાદદાતા મલ્હાર વોરા ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, રેગિંગની ફરી એકવાર ઘટના બની છે મેડિકલ કોલેજમાં, શું જાણકારી? ચોક્કસથી ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર થોડાક દિવસો પહેલા જે છે તે જુનિયર જે ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ હતા તેમને સિનિયરો દ્વારા જે છે તે હોસ્ટેલના કેમ્પસમાં બોલાવવામાં આવતા હતા અને તેમની સાથે ઠઠ્ઠા મસ્કરી જે છે તે કરવામાં આવી હતી। જો કે જુનિયર વિદ્યાર્થીઓને જે છે તે સિનિયરના ઇન્ટ્રોડક્શન માટે જે છે તે હોસ્ટેલમાં બોલાવ્યા હતા અને તેઓ હોસ્ટેલમાં જતા તેમની સાથે જે છે તે રેગિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમની મસ્કરી કરી હતી। જો કે આ મામલે શરૂઆતમાં તો કોઈ ફરિયાદ નથી થઈ, પરંતુ એક વિદ્યાર્થી દ્વારા જે છે તે આ મામલે ડીનને ધ્યાન દોરાતા ડીને જે છે તે સમગ્ર મામલે તપાસ જે છે તે શરૂ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 14 જેટલા સેકન્ડ યર અને થર્ડ યરના જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા જે છે તે આ પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું છે તેવી સંપૂર્ણ વિગત જે છે તે ડીન જોડે આવતા ડીને તાત્કાલિક ધોરણે 14 જેટલા વિદ્યાર્થીઓને જે છે તે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ જે છે તે કર્યા છે। આ જે રસ્ટિકેટ કરેલા વિદ્યાર્થીઓને જે છે તે 6 મહિનાથી લઈને 2.5 વર્ષ સુધી જે છે તેઓ હોસ્ટેલની અંદર નહીં આવી શકે તે પ્રકારની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે અને તેમના માતા પિતાને પણ જે છે તે લેખિતમાં જાણ કરીને સમગ્ર મામલે જે છે તે ડીને કડક પગલાં ભર્યા છે। મલ્હાર, સૌથી મોટો પ્રશ્ન એ કે કઈ રીતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી આ જુનિયર વિદ્યાર્થીઓને? શું આ પહેલી વાર હતું કે આ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા કે પછી આ પહેલા પણ આ પ્રમાણે રેગિંગની ઘટના બની ચૂકી છે? ગાંધીનગર મેડિકલ કોલેજની જો વાત કરીએ તો અગાઉ પણ જે છે તે આ પ્રકારની ઘટના જે છે તે બની ચૂકી છે અને એ વખતે પણ જે છે તે ડીન દ્વારા જે છે તે પગલાં જે છે તે જવાબદાર વિદ્યાર્થીઓ સામે ભરવામાં આવ્યા હતા, પરંતુ આ બીજી વખત ઘટના બની છે કે જ્યાં આગળ જુનિયર જે વિદ્યાર્થીઓ હતા જે ફર્સ્ટ યરમાં હતા તેઓને જે છે તે સિનિયર વિદ્યાર્થીઓના ઇન્ટ્રોડક્શન માટે એટલે કે જુનિયર ડોક્ટરો જે છે તે હોસ્ટેલમાં આવે અને સિનિયર સામે જે છે તે પોતાનો એક પછી એક ઇન્ટ્રોડક્શન આપે તે પ્રકારની વાત કરી હતી, જેના કારણે આ જુનિયર વિદ્યાર્થીઓ જે છે તે હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ પાસે ગયા હતા અને ત્યાં આગળ પોતાનું ઇન્ટ્રોડક્શન શરૂ કરે તે દરમિયાન જ તેમની જે છે તે ઠઠ્ઠા મસ્કરી જે છે તે શરૂ કરીને એક પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ થતા જે છે તે સમગ્ર મામલો જે છે તે સામે આવતા જ ડીને જે છે તે પગલાં ભર્યા છે। બિલકુલ મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।